નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે વાત કરી રહ્યા છે ચોમાસામાં સાપ કરડવાના જે કિસ્સાઓ વધી રહ્યા છે તેને લઈને। ખાસ કરીને દરેક વખતે ચોમાસામાં આ જે એક સમસ્યા છે તે જોવા મળતી હોય છે। ઘણી બધી જગ્યાએ તમે જોતા હશો કે તમને પણ જ્યાં જંગલ જેવા વિસ્તાર હશે અને ત્યાં આસપાસમાં જો ઘર હશે તો તમને પણ ઘણી જગ્યાથી સાપ બહાર નીકળતા જોવા મળતા હશે અને ઇનફેક્ટ બહાર નીકળ્યા સિવાય પણ સાપ કરડવાના પણ ઘણા બધા કિસ્સાઓ સામે આવતા હોય છે। અમુક આંકડાઓની પણ જો વાત કરીએ તો ચાલુ વર્ષે પણ અત્યારે 74 લોકોનું સાપ કરડવાથી મૃત્યુ થયું છે, કારણ કે સાપ ઝેરી હોય છે ને એટલા જ માટે સાપથી હંમેશા સાવધાન રહેવા માટે કહેવામાં આવતું હોય છે। પણ સાપના પણ ઘણા બધા પ્રકાર હોય છે। અમુક સાપ બિનઝેરી પણ હોય છે, અમુક સાપ ઝેરી પણ હોય છે। ગુજરાતમાં 3 સાપ છે જે ઝેરી હોય છે અને બાકીના બધા બિનઝેરી હોય છે। સાપના આ પ્રકારોને પણ સમજવાનો પ્રયાસ કરીશું। એની સાથે સાથે ગત વર્ષે અમદાવાદના અમુક આંકડાઓ આપણે જણાવું તો સાપ કરડવાથી 259 લોકોના મોત થયા હતા અમદાવાદમાં। રાજ્યમાં ચાલુ વર્ષે જૂન સુધીમાં સર્પદંશના 4289 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે। તો ચોમાસામાં વરસાદી પાણી ભરાતા આ સાપ બહાર આવતા હોય છે। આ સાપના પ્રકારોને સમજવાનો પ્રયાસ કરીશું। એની સાથે સાથે કયા સાપ જે બિનઝેરી હોય છે, કયા ઝેરી હોય છે, કઈ રીતે આનાથી બચી શકાય છે, આ સમજવાનો પ્રયાસ કરીશું। જેની માટે મારી સાથે જોડાયા છે વિક્રમ ગઢવી છે, જેઓ RCSSGના પ્રેસિડેન્ટ છે, વાઇલ્ડ લાઇફ વોર્ડન છે, અને હસીબ શેખ આપણી સાથે છે, જેઓ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર છે। આપ બંનેનું સ્વાગત છે। વેલકમ ટુ ડે સ્પેશિયલ। તો સૌથી પહેલા વાત કરીએ આપણે વિક્રમભાઈ, ચોમાસામાં સાપથી આજે લોકોને સતર્ક રહેવાની જ્યારે આપણે વાત કરી રહ્યા છે ત્યારે શું કહેશું, ચોમાસાની શરૂઆત થતા કે પછી વધારે જ્યારે વરસાદ પડતો હોય છે ત્યારે આપણે એવું કહી શકીએ છીએ કે જે સાપ છે તે બહાર આવતા જોવા મળે છે। બહાર ઇનફેક્ટ આપણે એ જોઈએ છે કે ક્યાંક ને ક્યાંક જે સાપ છે તે લોકોના ઘર સુધી પણ પહોંચી જતા હોય છે। તો એનું કારણ શું હોય છે? બહુ સારી વાત કરી। તો પહેલા તો આપણે એવું વિચારીએ છીએ કે સાપ આપણા ઘર સુધી પહોંચે છે, પરંતુ એ ખરેખર સત્ય નથી। આપણે ક્યાંક ને ક્યાંક સાપના ઘરમાં ઘૂસી ગયા। જી પહેલી બિલકુલ। વસ્તુ કેમ કે આપણે પણ જેમ જેમ વધારો કરીએ છીએ એ જ રીતે આપણે પણ વિસ્તારો વધારતા વધારતા આપણે પણ એ વિસ્તારોને અંદર ઘૂસી ગયા છીએ। એટલે સાપ આપણા ઘરે નથી આવતા, આપણે સાપના ઘરે જતા। બીજું કે અત્યારે જે હાલની પરિસ્થિતિ છે કે સાપ નીકળે છે મોન્સૂનમાં, ચોમાસામાં દરમિયાન જે નીકળે છે, તો અત્યારે એના ઘણા બધા કારણો છે। એક કારણ નથી કે મોન્સૂનમાં નીકળવાના પાછળના એના અત્યારે એનો બ્રીડિંગનો સેન્ટર ટાઈમિંગ છે એનું। અત્યારે બીજું એ છે કે પાણી ભરાતા હોય છે અને ખોરાકની શોધમાં પણ અત્યારે બહાર નીકળી જતા હોય છે। તો આ ઘણા બધા કારણોના કારણે સાપ અત્યારે આપણી જે માનવ વસાહતની આજુબાજુમાં જોવા મળે છે। એવું જ નથી કે ખાલી આપણા ગ્રામ્ય વિસ્તાર અથવા કોઈ જંગલ વિસ્તારમાં જોવા મળે છે। સિટીમાં પણ અત્યારે શહેરોમાં પણ મોટા ભાગના શહેરોમાં પણ સાપ અત્યારે જોવા મળતા હોય છે। જી, તો આપનું શું માનવું છે હસીબજી કે શું શહેરી વિસ્તાર સુધી પણ સાપ હવે આપણને જોવા મળતા હોય છે? તેનું સૌથી મોટું કારણ એ છે કે હવે આપણે જંગલ વિસ્તારમાં ઘૂસી ગયા છે। એવા વિસ્તારોમાં હવે ઘર છે જ્યાં પહેલા હરિયાળી હતી, જ્યાં પહેલા માત્ર એવા વિસ્તારો કે જ્યાં આપણને પ્રાણીઓ જોવા મળતા હતા ને હવે ત્યાં માનવીય જીવન શક્ય બની ગયું છે, કે પછી શક્ય ન બન્યું હોય પરંતુ ત્યાં આપણે ઘૂસી ગયા છે ને એટલા જ માટે હવે એવી જગ્યાઓ પર આપણને ઘરની બહાર પણ સાપ જોવા મળે છે। હસીબજી। સર્વપ્રથમ તો હું આપને બતાવી દઉં કે જેમ કે મારા મિત્ર જે મારી જોડે પેનલ પર છે એમણે કીધું કે સાપ આપણી ઘરે ઇન્વેડ નથી કરતા, વી હેવ ઇન્વેડેડ, આપણે ઇન્વેડ કરીએ છીએ એમની જગ્યા પર। જેમ કે શહેર વધતું જાય છે, અર્બન એરિયાઝ વધતા જાય છે, અને આપ એક સર્વે કરશો અને જાણશો તો આપને ખબર પડશે કે ઓલ્ડ સિટી જે વર્ષો વર્ષથી હ્યુમન હેબિટેટથી ભરાયેલું છે ત્યાં આપને આ કેસો ઓછા મળશે। પણ જે સબર્બન એરિયાઝ છે, ન્યૂ એરિયાઝ કે જ્યાં હ્યુમન્સ અને વસ્તીએ ખેતરોને એન્કરેજ કરી, ખેતરોને એને કરી અને ત્યાં નવી નવી સોસાયટીને સ્કીમો કરી છે, ત્યાં ઘણા બધા હોય છે। આપણા અમદાવાદ વિસ્તારમાં અમારી ત્યાં જ્યાં હું રહું છું સરખેજ વિસ્તાર એક એવો વિસ્તાર છે જ્યાં ઘણા સાપ નીકળે છે। વાસના વિસ્તારમાં નીકળે છે। આપણે આ બાજુ જઈએ તો જ્યાં જ્યાં રિવરફ્રન્ટ બની છે એના વેસ્ટર્ન સાઈડે ઘણા નીકળે છે, ઈસ્ટર્ન સાઈડે ઓછા નીકળે છે। એટલે આ બધું છે। સાપનું મેઇન રીઝન જે છે આ સિઝનમાં નીકળવાનું, એનું કોઈ
મેઇન રીઝન જો હોય કે સાપ જમીનની અંદર રહે છે, વધારે પડતો દરમાં રહે છે, જે દર એ પોતે નથી કરતો આ માન્યતા મુજબ. એ દર કોઈ ઉંદરડા, ઘૂસ કે કોઈ બીજી જમીનમાં રહેતી પ્રજાતિ હોય એ કરે છે, જેની અંદર સાપ પોતાનો વસવાટ કરી લે છે. અને આ પાણી ભરાયાથી, પાણીના આ સિઝનમાં જ્યારે વોટરફોલ થાય છે જી ત્યારે રેઇન વોટર એના દરમાં ભરાઈ જાય છે. સાપને પણ ઓક્સિજન જોઈતું હોય છે, એટલે એ દરમાં ના રહે, પાણીથી બહાર નીકળે જે ભરાયેલા દરોમાંથી, અને પછી પોતાની સેફટી શોધવા માટે એ જગ્યાઓ શોધે છે કે જ્યાં એ શાંતિથી બેસી રહે અથવા બીજા પ્રેડેટર્સથી સેફ રહે. એ જી પ્રમાણે એને, કારણ કે વસ્તી વધી રહી છે, સબર્બન એરિયાઝ વધી રહ્યા છે, તો લોકોના ઘરમાં મળી આવે છે. આ જ એક મુખ્ય કારણ છે સાપનું આ સિઝનમાં બહાર આવવા માટેનું, પાણીનો ભરાવ એના દરમાં. દેટ ઇઝ ધ મેઇન રીઝન વાય ઇન મોન્સૂન આપણે એટલે એ ઘરોમાં પહેલા એ લોકો સબર્બન એરિયા પોતાના બિલમાં અને અંદર જ રહેતા હોય છે. આમતોર પર હા, ખાલી ખાવા પીવા માટે બહાર આવતા હોય છે, શિકાર કરવા માટે, એમની ગિઝા માટે, એમના એપેટાઇટ માટે બહાર આવતા હોય છે. અથવા તો સાપ વધારે પડતો બે વસ્તુ પ્રિફર કરે છે. એક તો એ સેફલી પોતાના દરમાં રહેવાનું, ને બીજું કારણ કે કોલ્ડ બ્લડેડ રેપ્ટાઇલ છે, એટલે જ્યારે એક્ટિવ થવા માટે અમુક વાર સન બાસ્કિંગ માટે બહાર આવે. બસ એ જ રીઝન છે બહાર આવવાનું. હમણાં હાલ આ રીઝન છે મોન્સૂનની અંદર, અને એટલે જ મોન્સૂનની અંદર દુર્ઘટનાઓ વધારે થાય છે, કારણ કે રિહાયશી ઇલાકાઓમાં ઘૂસી જાય છે, ઘરોમાં ઘૂસી જાય છે. હ્યુમન્સ એટલે કે આપણા મનુષ્યની પહેલી પ્રતિક્રિયા એ હોય છે કે સાપ જોઈને ડરી જવું, જી અને ડરીને એ લોકો જેમ તેમ સ્ટેપ્સ ઉપાડે છે. અમુક લોકો ઘણા બોલ્ડ થઈ જાય છે, જે સાપ વિષય, એના વિષ વિષય જાણતા નથી, અને કે એમાં કોઈ વાત નહીં, હું એને ખસેડી લઉં છું. તે જે એમનો જે બ્રેવ થવાનો જે સબબ છે, એના લીધે એ લોકોને સ્નેક બાઇટ બી થાય છે. અને ઘણી વાર અમારા રેસ્ક્યુઅર ફ્રેટર્નિટીમાં બી થાય છે, જ્યારે તમે શો ઓફ કરો વધારે પડતું. એટલે દરેક સાપને એક ઝેરી સાપ સમજી એને પકડવાનું અને રેસ્ક્યુ કરવાનું, પોઈન્ટ જલ્દીથી ઇઝ જલ્દી બધા જ એને સાપ રિલીઝ ઝેરી કરવાનો પ્રયાસ નથી કરો. હોતા. ઓકે વિક્રમભાઈ, સાપ બધા ઝેરી નથી હોતા, અમુક ઝેરી પણ હોય છે, બિનઝેરી હોય. પણ કોઈ સામાન્ય વ્યક્તિ જ્યારે સાપને જોશે ત્યારે એ આઈડેન્ટિફાઈ નહીં કરી શકે કે આ ઝેરી છે કે નહીં નથી. કરી શકે. તો કેવી રીતે એને ખબર પડી શકે, હવે અને કેટલા સાપ ઝેરી હોય છે અને કેવા બિનઝેરી હોય છે? હા, એ એક મહત્વની વસ્તુ છે કે પહેલા તો એને આઈડેન્ટિફાઈ કઈ રીતે કરી. જે પ્રિપરેશન જે લોકો કરી શકે છે, સાપને જે લોકો જાણે છે, એ લોકો જ એક્સપર્ટ જે છે અથવા એની સાથે કામ કરે છે, એ લોકો જ એનું આઈડેન્ટિફાઈ કરે. બાકી લોકલ જે છે એને ઓળખી શકતું નથી. સામાન્ય રીતે અત્યારે આપણી પાસે 64 થી વધુ પ્રજાતિના સાપ આપણા ગુજરાતમાં જોવા મળે છે, અને જેમાં જમીની સાપ જે આપણી પાસે છે, તો મુખ્યત્વે જે 4 સાપ ઝેરી છે, જેમાં આપણે વાત કરીએ કોબરા છે, ક્રેટ છે, રસલ્સ વાઇપર છે અને સોસ્કેલ વાઇપર છે. તો આ જે 4 પ્રજાતિના સાપ છે એ જ ઝેરી છે. બાકીના જે બધા છે, એટલે મીન્સ જમીન ઉપર રહેતા સાપોમાં આ 4 જ સાપ ઝેરી છે. બાકીના જે દરિયાઈ સાપો છે એ તો બધા ઝેરી છે. એનું એન્ટીવેનમ પણ નથી, અને એના કેસ પણ એટલા બધા નથી, જે બાઇટ કરવાના જે કેસ છે પણ એ પણ નથી. જી એટલે એનો ડેથ રેશિયો પણ 0 માં જોવા મળે. ત્યારે આ જે 4 સાપ છે, એ 4 સાપ જ આપણા મુખ્યત્વે ઝેરી સાપ છે. અને એ ના ઓળખવી, એની આઈડેન્ટિફાઈ કરવી. જેમ કે આપણે કોબરાને તો નોર્મલી બધા એમ લોકો તેને ટોટલ નાક કેટલા આપે છે. પ્રકાર હોય વિક્રમભાઈ? એક ટોટલ કેટલા પ્રકાર હોય છે આપણા ગુજરાતમાં? કેટલા પ્રકાર છે આપણા ગુજરાતમાં જોવા જાવ તો 64 થી ઉપરની અત્યારે પ્રજાતિના સાપ છે. અને એમાંથી 64 થી ઝેરી વધુ. કેટલા હોય? એમાં ઝેરી તો એમાં શું છે, એમાં પાછા સી સ્નેક પણ છે, એટલે દરિયાઈ સાપ પણ છે એમાં. બરાબર. પણ જો જમીની જોવા જઈએ તો 40 થી 45 ની વચ્ચે અત્યારે આપણે આંકડો બેસાડી શકીએ કદાચ. બરાબર, કે કેટલા હોઈ શકે. કારણ કે આનો એક અંદાજિત આંકડો હોય કેટલા સાપ ઝેરી, કારણ કે જે પ્રમાણે આપણે આઈડેન્ટિફાઈ કરતા જતા હોઈએ છીએ, એ પ્રમાણે દર વર્ષે એની અંદર નવા નવા સાપ ઉમેરાતા. બીજું જે મુખ્યત્વે 4 સાપ ઝેરી છે એ જ જોવા મળે છે. દરિયાની સાપ તો આપણા વિસ્તારોમાં આવવાના નથી, શહેરી વિસ્તારમાં આવવાના નથી. એટલે જે સાપ આપણા વિસ્તારમાં છે, એ 4 સાપ જે છે એને ઓળખવામાં જોઈએ તો કોબરા જે છે, નાગ, એને તો લગભગ બધા જે આપણે ફેન લગાવે છે એને દ્વિચશ્મીય નાગ પણ કહે, સ્પેક્ટિકલ કોબરા જેને હા. સેકન્ડ છે કાળોતરું, જેની એક અલગ પેટર્ન છે. જો કે એમાં બી સેમિલિટી 2 સાપ છે. એક વુલ સ્નેક પણ છે જે સેમ લાગે છે, પણ એમાં કલર વેરિએશન છે, એટલે એને આઈડેન્ટિફાઈ કરવું
લોકલ માટે અઘરું છે. ઓકે. થર્ડ છે રસલ્સ વાઇપર અને ફોર્થ છે સોસ્કેલ વાઇપર. આ 4 છે મુખ્યત્વે ઝેરી સાપ છે. અને આમાં ભાઈ જો આપણે જોવા જઈએ જેના બાઇટના કેસ હશે તો એ તમને રસલ્સ વાઇપર અને અત્યારે હાલની પરિસ્થિતિમાં ક્રેટ અને કોબ્રા બાઇટ આમાં સૌથી વધુ અત્યારે આપણે જોઈ શકીએ છીએ. પછી બસ. ઓકે, એટલે આપણે હવે વાત એના ઉપર આવીએ કે હસીભાઈ હવે સામાન્ય લોકો કેવી રીતે ઓળખી શકે કારણ કે જયારે સાપ આવે અને તરત દેખાય એટલે એ લોકોને કરડી જાય છે, તો એ લોકોને એક તો ખબર ના હોય કે આ ઝેરી છે કે નથી ઝેરી. આ જે ઘટનાઓ વધી છે એ કેમ? એક જ વસ્તુ મેડમ એક વસ્તુ વચ્ચે કહું છું કે આપણે જે પહેલા તો એ ભ્રમ જ કાઢી નાખીએ, એક ભય જ. કારણ કે આપણે પહેલેથી જ એવું વિચારીએ છીએ કે સાપ છે ઝેરી છે. ખરેખર સાપ છે વિષ છે, ઝેર નથી. પોઈઝન અને વેનમ્સમાં ફરક છે. આપણે જે કહીએ છીએ આપણી જે વર્ષોથી એક કહેવાની રીત છે કે સાપ ઝેરી છે, પણ સાપની અંદર વિષ છે, ઝેર નથી. એટલે પોઈઝન એનામાં નથી, એનામાં વેનમ્સ. ઓકે યા હસીભાઈ. ઓકે, હસીબજી. ભારત વર્ષમાં એટલે સબકોન્ટિનેન્ટ ભારત ઉપમહાદ્વીપ રફલી 275 ડિફરન્ટ સ્પીસીસના સ્નેક્સ છે. આપણા ગુજરાતમાં 80 to 85 ડિફરન્ટ સ્પીસીસ. વેરી ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે પરફેક્ટ નંબર કયું છે, કારણ કે સાપ ટ્રાવેલ બી ઘણું કરતા હોય છે. એક પ્રજાતિ પહેલી વાર બી મળી આવે. આની અંદર તમને જે હ્યુમન્સ માટે લીથર, મનુષ્ય માટે જાન લેવા કોઈનો વેનમસ બાઇટ હોય એવા 10 થી 12 સ્નેક્સ છે કે જે ઇન્સ્ટન્ટલી તમે 1.5 કલાક 2 કલાકની અંદર એની સારવાર ના લો, જે બધા ગવર્મેન્ટ હોસ્પિટલમાં લાજમી છે, તો માણસ મૃત્યુ પામી શકે છે. બીજી કેટેગરી આવે છે સેમી વેનમસ, કે જેમાં વિષ તો છે પણ એ વિષ મનુષ્યને મારવા સુધીનું નથી, એટલો લીથલ નથી. એની ઘણી મોટી કેટેગરી છે, એ લાંબી કેટેગરી છે. પણ જે 4 મોટા, જેમ કે મારા મિત્ર પેનલ ઉપર કીધું, તે 4 મોટા છે જે આપણા ગુજરાત, અમદાવાદ શહેર વિસ્તારમાં આ ચારો મળે છે. કોબરા, રસલ્સ વાઇપર, સોસ્કેલ વાઇપર અને કોમન ક્રેટ. આ બધા એ છે કે જે ઝેરી છે, ઝેરી. આ 4 ઝેરી છે જેનાથી મનુષ્ય તાત્કાલિક 2, 2.5, 3 કલાક, 4 કલાકમાં મૃત્યુ પામી શકે છે. આ 4 લીધે. અને એ ઉપરાંત બીજા છે કે જેનાથી મૃત્યુ પામી શકે છે પણ એટલો લીથલ એનો ઝેર નથી. તે ઉપરાંત ત્રીજી કેટેગરી છે જેને સેમી વેનેમસ કહેવાય છે. એટલે કે એટલો બધો ઝેરી નથી, પરંતુ જો સારવાર ના લેવામાં આવે તો કદાચ મનુષ્ય મરી શકે છે. પણ વધારે પડતા જે સાપ છે, આમાં ઇન્ટરેસ્ટિંગ વાત પીનલ સાંભળવા જેવી આ છે કે ધ પર્સન્ટેજ ઓફ ડેથ સાપના કરડવાથી ઇઝ ફાર લેસ. કે તમે ગાડી લઈને ઘરેથી નીકળો ને બજારમાં જાઓ, શહેરમાં જાઓ, અને શહેરમાં કાર લઈને પાછા ઘરે આવો અથવા બાઇક લઈને, તમારા એક્સિડન્ટ થવાના ચાન્સીસ નો જે પર્સન્ટેજ છે તેનાથી ઓછો પર્સન્ટેજ સાપના વિષથી મરવાનો હોય છે. પણ આમાં જે હસીભાઈ, આમાં જે આંકડાઓ છે, ચલો ઓછા પર્સન્ટેજ છે આપણે માની શકીએ છીએ, પણ ગુજરાતમાં આપણે ચાલુ વર્ષે જ આપણે વાત કરીએ જનરલી તો 74 લોકોનું સાપ કરડવાથી મૃત્યુ થયું છે. અમદાવાદમાં ગત વર્ષે પણ 259 લોકોના મોત થયા હતા. હવે નો ડાઉટલી આપણે કમ્પેર કરવા જઈએ દેટ ઇઝ ડિફરન્ટ થિંગ, પણ જે વસ્તુને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. હવે એ એવી વસ્તુ છે નેચરલી કે એક્સિડન્ટ જે થાય છે એને આપણે રોકી નથી શકતા, પણ આમાં આપણે કંઈક ધ્યાન રાખી શકીએ છીએ. એટલે કમ્પેરેટિવલી કદાચ ઓછો હોઈ શકે, પણ 4289 જેટલા કેસ નોંધાયા છે ચાલુ વર્ષે જૂનમાં. એટલે તો આ તો મનુષ્યની ચાલાકી છે. હ્યુમન્સ, the smartest living beings on planet Earth. ધરતી પર રહેવાવાળી સૌથી સ્માર્ટ પ્રજાતિ મનુષ્યની છે. હવે મનુષ્ય સરીસૃપો, સાપો અને જાનવરોના ઘરમાં પોતાનું ઘર બનાવે અને પછી શબ્દોનો ઇસ્તેમાલ કરે કે ભાઈ મારા ઘરમાં સાપ આવી ગયું, ને પછી આપણે કહીએ કે આને કઈ રીતે સ્ટોપ કરાય, તો સ્ટોપ તો એ જ રીતે કરાય કે જે એમના એરિયામાં એન્ક્રોચમેન્ટ ના કરાય. વિક્રમભાઈ, હસીબભાઈ, જનરલી જે સિટી એરિયા છે, હવે ત્યાં આગળ તો એ તો છે શહેરી વિસ્તાર, ત્યાં આગળ જે સાપ આવી જતા હોય છે એ તો ગામડાનો કોઈ વિસ્તાર નથી કે કોઈ જંગલ જેવો વિસ્તાર પણ નથી. આપણે એવું કોને કીધું કે ભાઈ એનો વિસ્તાર નથી? એવું આપણે નક્કી કરીએ છીએ કે એનો વિસ્તાર નથી. તમે એવું કહો છો કે એનો વિસ્તાર નથી, એનો વિસ્તાર તો એવી જગ્યાએ છે. તમે એના વિસ્તારમાં ઘૂસ્યા છો એટલા માટે થઈને એરિયો નીકળે છે ને.
અને તમે જુઓ એનો જે રેશિયો છે, હમણાં તમે કીધું કે ભાઈ 4,000 થી વધુ લોકો, આમ તો જોવા જઈએ તો ભારતની અંદર 80,000 થી વધુ વર્ષે લોકોનો આંકડો છે ડેથનો રેશિયો. અને અત્યારે હાઈએસ્ટલી લેવલે આપણે વર્લ્ડના લેવલે જોવા જઈએ તો પહેલા નંબરે છે સ્નેક બાઇટમાં. એની મુખ્યનું કારણ શું છે? એ 274 કે 4,000 પાછળની મોટા ભાગનું કારણ છે અંધવિશ્વાસ, અજ્ઞાનતા. સૌથી મોટી વસ્તુ છે અજ્ઞાનતા. હવે ઓકે, ચલો હવે એ જે એના ઉપર અજ્ઞાનતા છે, આવીએ. સાપ તમને સામે દેખાય છે, કયો પ્રકાર છે આપણને નથી ખબર પડી રહી, પણ અચાનક જો સાપ આપણી સામે આવી ગયું છે તો પહેલો સ્ટેપ શું હોવો જોઈએ? એમાં એક સિમ્પલ વસ્તુ છે, ટ્રીટ એવરી સ્નેક લાઈક અ વેનેમસ સ્નેક. દરેક સાપ એ ઝેરી હોય કે બિન ઝેરી હોય, સર્વ પહેલા તમારે માનસિક તૈયારી રાખવી કે આ સાપ ઝેરી છે અને Done. હું આને અડવાનો નથી, Okay. આને કોઈ રીતે હેરાન કરવા. સાપની પાસે જેટલો આપણી પાસે સમય નથી ને મનુષ્ય પાસે, એની પાસે એ સમય નથી કે આ મનુષ્ય ઉભો છે, ચલો મારો ટાઈમપાસ કરવું, એને જઈને કરડી આવું, એવું નથી હોતું. સાપ પોતાના રસ્તે, પોતાના રીતે, પોતાના કામે લાગ્યો હોય છે. એને જ્યારે એનો જીવ જોખમમાં લાગે છે કે જ્યારે મનુષ્ય પોતે એડવેન્ચરસ બનીને એની પાસે જાય છે બધાને બતાવવા માટે. ઘણા અમારા રેસ્ક્યુઅરની ડેથ એવી રીતે થઈ છે કે ટોળાઓને બતાવવા ગયા કે એ કઈ રીતે સારા હેન્ડલર્સ છે અને કઈ રીતે સારી રીતે સાપને હેન્ડલ કરે છે, એમાં જ એમને સાપ કરડી ગયું અને એ સ્વર્ગે પહોંચી ગયા, એવું થયું છે. એટલે પહેલા નો શો ઓફ, ટ્રીટ એવરી સ્નેક લાઈક અ વેનેમસ સ્નેક. બધા સ્નેકને ઝેરી સમજીને કામ કરવો, ભલે એ બિનઝેરી હોય ને તમને ખબર હોય. બીજી તમારી એક સવાલનો જવાબ જે અધૂરો રહી ગયો છે કે ભાઈ કરડ્યા પછીનું જ ખબર પડે, જે લોકો નથી જાણતા સાપ વિશે એમને કરડ્યા પછી ખબર પડે કે સાપ ઝેરી હતો કે ના ઝેરી હતો. 2 દાંત પડ્યા હોય, નોર્મલી ધીસ ઇઝ નોટ અ થંબ રૂલ બટ ઇટ ઇઝ ટેકન એઝ અ થંબ રૂલ. એટલે કે 2 દાંત પડ્યા હોય એટલે એના જે વિષના દાંતો છે 2 લાંબા, જેનાથી એ ચામડી અને આપણે એમાં મીટમાં અંદર સુધી એ દાંત પેસાડી અને સાપને પરફેક્ટ ખબર હોય છે કે કયા શિકારમાં કેટલો ઝેર નાખવો અને ઝેર ના વેસ્ટ કરવો. ને 2 થી વધારે કાણા હોય, 8, 16 જેવા કાણા, તો એ બિનઝેરી હોય છે. Snakes are categorized in 2 categories. ઓકે, વેનેમસ અને નોન વેનેમસ. વેનેમસ હોય છે હું કડીને મારે છે, નોન વેનેમસ આસિફભાઈ, હું લપેટીને એમાં મારે છે. દે આર નોન એઝ કોન્સ્ટ્રિક્ટર. જી વિક્રમભાઈ, આપ તમે કઈ આસિફભાઈ, હું એમાં થોડીક વસ્તુ એડ કરીશ કે ઘણા બધા સ્નેક બાઇટના જે કેસીસ છે એની અંદર આપણે જોઈએ છે કે 2 બાઇટ હોય છે. મેં ઘણા બધા એવા કેસીસ પણ જોયા છે કે જેને 3 દાંત પણ હોય, 4 દાંત પણ, બરાબર, 6 દાંત પણ જોયેલા છે. એવા કેસીસ પણ આવેલા છે, આપણા ગુજરાતની અંદર પણ એવા કેસીસ બનેલા છે. બીજી વસ્તુ કે જે ક્રેબ છે, જે મોસ્ટલી વેનમસ સ્નેક છે, એની બાઇટ આઈડેન્ટિફાઈ કરવી, એટલે એના પીઠને જોવું, એ બહુ અઘરી વસ્તુ છે. કારણ કે એ જે છે એ આપણા સૌથી નાના દાંત ધરાવતો સાપ છે. એટલે પહેલી વસ્તુ છે કે એના દાંતને, એનું બાઇટ થઈ ગયા પછી, એટલે બાઇટ તો ક્યારે શક્ય છે કે જ્યારે તમે એની પાસે જાઓ છો અથવા નજીકમાં. જે બાઇટ થઈ હશે એનું કારણ એ છે કે યા તો તમે ભૂલથી પગ મૂકી દીધેલો છે, ત્યાંથી તમારી પોતાની સેફટી નથી અને એના હિસાબે બાઇટ થાય. બાકી તમે સાપને જોવા જશો, સાપ નહીં આવે. સાપ તમને ક્યારેય, કારણ કે સાપને તમે નથી એ સાપ તમને નથી ઓળખતો, એ એના રસ્તે જવા વાળો વસ્તુ છે. તમે સાપના રસ્તામાં વચ્ચે આવશો તો બાઇટ થશે. તો એ તમને એના પોતાના સ્વ બચાવ માટે, કોઈ પણ જીવ છે, આપણે હોઈએ કે કોઈ પણ, એ એના સ્વ બચાવ માટે કરતો હોય છે. એટલે એ વસ્તુ મહત્વની નથી કે સ્નેક બાઇટ કેટલી વસ્તુ છે. સ્નેક બાઇટની અંદર આપણે જે જોઈએ છે ને, એની અંદર એ સ્નેક બાઇટમાં ટ્રીટમેન્ટ લેવા માટે જતો વ્યક્તિ, કારણ કે હંમેશા આપણે આંકડો જોઈએ કે આટલો આંકડો પહોંચ્યો, પરંતુ એ આંકડોને જ્યારે તમે સર્વે કરશો ને તો ત્યારે ખ્યાલ આવશે કે કેટલા કલાકનો આંકડો છે. સમય ઓછો છે પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મારે પૂછવું છે કે વિક્રમભાઈ, સાપને હમણાં પણ પૂછ્યું, કરડી જાય પછી શું, આપણે શું કરવું જોઈએ? વોટ વી કેન ડુ? સૌથી પહેલા આસિફભાઈએ કીધું એમ કે જે પણ વસ્તુ, કોઈ પણ સાપ છે, ઝેરી છે, બિનઝેરી છે, ખ્યાલ જ નથી. સૌ પહેલું તમારા નજીકના સારવાર કેન્દ્રે પહોંચવું, એ સૌથી પહેલી મહત્વ, સૌથી પહેલી મહત્વ. કોઈ પણ જે આજની આપણે જાતે કશું નથી કરી શકતા, આપણે સીધે સારવાર કેન્દ્રમાં જવું. યસ, સારવાર કેન્દ્રમાં જવાનું. આપણે કોઈ પણ વસ્તુ કરી શકતા નથી. ઘણા બધા અતિ વસ્તુઓ, પટ્ટી લગાવી કે અમુક વસ્તુઓ હતી, પણ એ બધી વસ્તુઓ કેવી છે કે એ ખ્યાલ જ નથી આવતો કે એને કેટલું ટાઈટલી બાંધવું.
સ્નેકની અંદર બે વેનમસ છે, એક તો હિમોટોક્સિક છે ને ન્યુરોટોક્સિક છે. હવે એ તમે ટાઈટ બાંધી દીધું છે, એમાં ગેંગ્રીન પણ થઈ શકે છે અને જેના કારણે એને સડો પણ થઈ શકે. અને નોન વેનમસ બાઇટ કરેલું હોય અને ફીટ બાંધી દીધું તો બ્લડનું સર્ક્યુલેશન બંધ થઈ જાય અને બ્લેક પણ થઈ શકે છે. તો આ કેસીસની અંદર જેટલું બને એટલું સ્પીડમાં આપણે હોસ્પિટલ પહોંચવું અથવા 108 ની આપણે તૈયારી કરવી. 108માં હરેક 108 ની અંદર એન્ટીવેનમ છે. સૌથી સ્પીડલી કામ કરતી વસ્તુ છે તો 108 છે. તો સૌથી પહેલા તમે 108 ને ફોન કરો. અચ્છા, તમારા ઘરે જો સાપ નીકળે છે તો તમે સૌથી પહેલો વન વિભાગનો સંપર્ક કરો અથવા કોઈ પણ જે સર્પ મિત્ર છે અથવા સર્પ રેસ્ક્યુઅર છે. અમે રેસ્ક્યુઅર તો કહીએ છીએ, સાપ પકડવા વાળા નથી કહી શકતા, પણ જે સર્પ મિત્ર છે એનો સંપર્ક કરો સૌથી પહેલા. ઓકે 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 હવે હસીભાઈ હા, સમય ઓછો છે એટલે આપને બીજો સવાલ પણ પૂછી લઉં કે હવે કેટલા સમયમાં સાપનું જે ઝેર છે તે એ રીતે ચડી જાય છે કે જે વ્યક્તિનું મોત થઈ શકે છે? એકવાર કોઈ પણ કારણસર, કોઈ પણ બેજવાબદારી હોય કે ભૂલ હોય, જો સાપ કરડી ગયું છે અને આપણે સારવાર કેન્દ્ર સુધી પહોંચ્યા છે, નથી પહોંચ્યા, પણ કેટલા સમય સુધી એ ઝેર આપણા શરીરમાં ફેલાઈ જાય છે? ક્યારે આપણે એને નથી રોકી શકતા? કયા સંજોગોમાં મૃત્યુ થાય છે? બહુ આસાન જવાબ છે એનો કે સરેરાશ આ જે જીવલેવક મનુષ્યના જીવલેવક વેનમના જે 4 મેજર છે એવા હિન્દુસ્તાન ભરમાં, આપણા ઇન્ડિયા ભરમાં 10 થી 12 છે. 2 કલાકથી 4 કલાક વચ્ચેનો સમય ફેટલ હોય છે. તમે 2 કલાકથી, સરેરાશ કહું છું, આની કોઈ ગણતરી નથી, આની કોઈ સ્ટડી નથી કે એક્ઝેક્ટ આ સમય સુધી એ ઝેર ચાલુ થઈ જાય છે. ઓન એન એવરેજ તમે યુ શુડ નોટ ગો બિયોન્ડ 2 hours. તમને કળ્યો ઝેરી હોય કે બિનઝેરી હોય, તમારું પહેલું કામ છે કે લોકલ સારવાર કેન્દ્ર જ્યાં ગવર્મેન્ટના નિયમ મુજબ પોલીવેનમ, એન્ટીવેનમ હાજર હોય છે ત્યાં જઈને તમારે ડોક્ટરને કન્સલ્ટ કરવો અથવા મારા મિત્રએ જે રીતે બતાવ્યું કે ભાઈ 108 બોલાવીને પેરામેડિકને. આપણે પહોંચી જઈએ છીએ તો હોસ્પિટલ પહોંચ્યા પછી જીવ બચી શકે છે? 90% થી 98% જીવ બચી જાય જો આ સમયગાળા દરમિયાન તમે પહોંચી જાઓ અને સારવાર શરૂ થઈ જાય તો. ઓકે એટલે સમય આપણી પાસે ઓછો છે, ચર્ચાને આપણે અહીંયા સમાપ્ત કરવી પડશે, પણ આપણે બહુ સરસ જાણકારી આપી છે સાપને લઈને, તેની સાથે સાપ કરડવાથી કેવી રીતે બચી શકાય છે તેને લઈને પણ લોકોને જાણકારી આપી. તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ વિક્રમજી. થેન્ક યુ સો મચ અક્ષિતજી. થેન્ક યુ. સ્પેશિયલમાં આજે વાત કરી છે કે ચોમાસાની સિઝનમાં જે સાપ નીકળવાની ઘટનાઓ વધતી હોય છે અને સાપ કરડવાની ઘટનાઓ શા માટે થતી હોય છે, એમાં આપણી ક્યાંક ભૂલ હોય છે જેના કારણે જ આવું થતું હોય છે. સાપના કેટલા પ્રકાર હોય છે અને જો છતાં પણ સાપ કરડી જાય છે તો આપણે શું કરવું જોઈએ, કઈ રીતે તેનાથી બચવું જોઈએ, તેના વિશે આપણે જણાવવાનો પ્રયાસ કર્યો છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. ત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.